ભાઈ સાહેબ, તારું મોઢું છે ને એકદમ સરસ છે. એમ તારી આંખો છે ને હરણ જેવી છે. મૂકો ને આવે તારા વાળી રેશમ જેવા છે. એમ મૂકો ને આવે તારો અવાજ એ કોયલ જેવો છે. હવે મૂકો ને આ બધું હવે આટલા મોટા મોટા તો મૂકું, પછી કેટલાક મોટા મૂકું? એ હાલો નણંદબા, પરસોત્તમ મહિનો છે તો હાલો ને અમને પૂન કમાવાનો મોકો આપો ને. હાલો ને વેકેશન કરવા. આમ તો વેકેશનમાં ગયા હોય તો ગમતું નથી. હવે પરસોત્તમ મહિનો છે, ભાભીને પૂન કમાવું છે. હાલો વેકેશન કરવા હાલો. એ હાલો નણંદબા, ક્યાં ખોવાઈ ગયા? એ ના ના ભાભી, આ કેટલું કામ છે મારે. અને તમારા નણંદોએ હમણાં અમને ફરવા લઈ જવાના છે બાય. अच्छा આ ઠેક તો કાંઈ વાંધો નહીં. આ તો મમ્મી એમ કહેતા હતા કે આજકાલ બધી દીકરીને પીળું કવર દેવું છે. હા, પીળું કવર એટલે સોનું જઈશે. લઈને આ વખતે ભાભીને પૂન કમાવા દો પરસોત્તમ મહિનામાં. હા ભાભી, હું આવી જશે. પરસોત્તમ મહિનો છે ને તમને ક્યાં ના પાડવી. હા, કવર તૈયાર કરું છું. 101 નાખી દીધા. આ તો તારા જેવડા હતા ને એટલે અમે સવારે વહેલા 4 વાગે ઉઠતા. સવારે વહેલા 4 વાગે ઉઠી ઢોર ધોઈ આવતા, વાહિદા કરી આવતા. સવારમાં 6 વાગે ને ત્યાં શિરામણ થઈ જતું અને વાડીએ વયા જતા ભાત લઈને. ઈ તો હવે આ ઉંમર થઈ ગઈ ને એટલે હવે થાકી ગયા. નકર તો આ બધું કામ કરી નાખતા. જોના બાવા બધે લટકે છે. બા, તમને ખોટું ન લાગે તો એક વાત કહું. કેને? તમારી ઉંમરની અસર તો આખા શરીર ઉપર થઈ ગઈ છે. હાથ દુખે, પગ દુખે, કમર દુખે, ગોઠણ દુખે, પણ જીભ ઉપર કઈ અસર થઈ નથી. જીભ તો હજી એવી તડતડાટ જ હાલે છે. હોવા બ્યુટી પાર્લરના ભાવ બહુ વધી ગયા છે. હવે આવા ખોટા ખર્ચા કરતી નહીં. હવે આ બધું બંધ કર દે. હા બા, તો ઘીના ભાવે વધી ગયા છે તો આથી શીરો કરવાનું બંધ. રાકેશ, મને કઈ થઈ જાય ને તો તમે બીજા લગ્ન કરી લેજો. ના, હવે મારી શાંતિ જોઈએ. આજ તો બહુ ગરમી છો. ઠંડુ પાણી દો ના તો લીંબુ શરબત દો ના ના, તો લાવ આઈસ્ક્રીમ દો. અરે ભાઈ કાઈ નથી જોતું. ભાઈ તું હખણી રે ને એટલે મારે શાંતિ જ છે અને ઠંડક જ છે. રાકેશ, શું? જિંદગીમાં જો કઈ સારી વસ્તુ મળી હોય ને તો એ તમે છો. તમારે મને એમ કહેવાનું. पालकी में होके सवार चली रे, मैं तो अपने साजन के साथ चली रे. ગવાઈ ગયું ગીત. લગન પહેલા હું આ ગીત ગાતી બહુ, પણ લગન પછી હાથ દી તો બહુ મજા આવી. પણ પછી ખબર પડી ગાભાન, કસરાન, પોતાન, વાસણ ને ધૂંઝારાન, ચડ્યું બડ્યું, પૂસડું ઢીકડું, પછી બધી આ ખબર પડી. આવી ગયા તમે? હા, હાલો જમી લે. આ પેટ ને પેટ્રોલ બે વધતું જાય. હું કરું ને કઈ ખબર નથી પડતી. તો એક કામ કરો, સાયકલ લઈને જાઓ. ભાઈ સાહેબ, જે પત્ની છે ને એના પતિની વાત માને ને એને સ્વર્ગ મળે, અને જી નો માને એને એને તો અહીંયા જ સ્વર્ગ છે. વાત પૂરી થઈ ગઈ. હા, તો મારે હાટુ ચા બનાવતા હો. જાઓ. લીંબુ શરબત. આ તો ગરમ છે. બરફ લઈ આવો અને ઠંડો લઈ આવજો.
મારા ભાઈએ દીધા, આ 100 મારા ભાભીએ દીધા અને આ 200 મારા મમ્મીએ દીધા. અહીંથી 5000 લઈને ગઈ હતી કીધું તું ના ના તો આ મહિના હું મંડ્યો ગણાવા 500 રૂપિયા ગાય દીધા 200 રૂપિયા ગાય દીધા. ભાવિસા શું તું ને બાજુવાળા ભાભી બે 2 કલાક થી ઉભા હો તો ઘરમાં બોલાઈને નીરે 2 કલાક બેહીને વાત કરી લ્યો ને બધી. હવે એને બધું કામ પડ્યું છે અને મારે વાસણ કપડા હંજવારી પોતા બધું પડ્યું છે. અમારે એવો બેહવાનો ટાઈમ ન હોય. ઉભા રહે તો 2 મિનિટ એક વાત બાકી રહી ગઈ છે ને કરતી આવું હો આવું.